ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દેશના સૌથી વિશાળ કચ્છ જિલ્લામાં પણ વેક્સિનેશનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કચ્છ આરોગ્ય વિભાગની વિવિધ ટીમે સર્વે હાથ ધર્યો છે. આ ઉપરાંત વેક્સિન સંગ્રહ માટે સેન્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં 4 ગ્રુપમાં વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. સ્વાસ્થ્ય કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ, કોરોના કામગીરીમાં રોકાયેલા રેવન્યુ કર્મચારી, 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો તેમજ 50 વર્ષથી નીચેના લોકો, ગંભીર બીમારી ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપી વેક્સિનેશનના ડોઝ અંગેની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને લોકોની જાણકારી લઈ રહી છે. સાથે તેમના ફોન નંબર અને એડ્રેસ વગેરેના ફોર્મ ભરી રહી છે, જેના કારણે રસીકરણ શરૂ થતાં તેમનો સંપર્ક કરી શકાય. જે ફર્સ્ટ ગ્રુપ જે છે, જે ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરો છે, એમને આપણે આપશું. એમાં આપણે 2 ગ્રુપ છે. 10,552 આપણા કચ્છના જે ગવર્મેન્ટ જે હેલ્થના એમ્પ્લોઈઝ છે એને ડૉક્ટર, નર્સિસને સ્ટાફને આપશું. 3,228 પ્રાઇવેટના ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને આપે છે. એમ કુલ 13,780 આપણે પહેલા ગ્રુપમાં આ વેક્સિનેશન કરવામાં આવશે. બીજું ગ્રુપ જે છે કે જે ફ્રન્ટલાઇન વર્કરો છે, પોલીસ ડિપાર્ટમેન્ટ ને અધર ધેન હેલ્થ સિવાયના જે કર્મચારીઓ, ઓફિસરો છે, એમને આપણે આ રસી આપવામાં આવશે. એ આપણે 11,767 લોકોને આઈડેન્ટિફાય કરી છે. હજી એ સર્ચ ચાલુ છે અને એનું પણ જે સર્વે ચાલુ રહ્યું છે. થર્ડ ગ્રુપ જે છે આપણું 50 વર્ષથી ઉપર તમામને આપણે રસી આપશું. એ 1,65,000 લોકોનું આપણે આઈડેન્ટિફિકેશન કરી ચૂક્યા છે.